અમદાવાદ શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે તેને ઇનામ અપાશે. અમદાવાદ પોલીસ કમિશનર. રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. ગિફ્ટ સિટી ખાતે મુલાકાત લેવા મુલાકાતીઓને પણ લીકરની છૂટ મળશે. ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ટાઉન ફેસિલિટી ઉપલબ્ધ કરાવાશે. હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબમાં લીકર સેવન કરી શકાશે. ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય. ખાદ્ય તેલોના આયાત પરના ઘટેલા દરોને 2025 સુધી લંબાવાશે. માર્ચ 2024માં સમાપ્ત થવાનો કોન્ટ્રાક્ટ માર્ચ 2025 સુધી જારી રહેશે. અમદાવાદમાં ફરી કોરોનાના કેસ નોંધાતા તંત્ર હરકતમાં. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ કરાયો તૈયાર. દવાનો સ્ટોક, ઓક્સિજન ટેન્કની કરાઈ તપાસ. બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. બજરંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. બજરંગ પુનિયાએ લખ્યું કે હું મારો પદ્મશ્રી એવોર્ડ પ્રધાનમંત્રીને પરત કરી રહ્યો છું. અમદાવાદથી 33 વર્ષ બાદ નીકળશે રામચરિતમાનસ રથયાત્રા. 9 જાન્યુઆરી અમદાવાદથી નીકળશે રથયાત્રા. રથયાત્રામાં 20 વાહનોમાં 1008 ભાવિક ભક્તો જોડાશે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આયોજન. બિગ બેશ લીગ BBL 2023ની સિઝનમાં પહેલીવાર રંગબેરંગી ચમકતા ઇલેક્ટ્રિક વિકેટ સ્ટમ્પ જોવા મળ્યા. મહિલા બિગ બેશ લીગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શક્યતા. આગામી 24 કલાકમાં પડી શકે છે હળવો વરસાદ. અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આવતા સંભાવના. 2-3 દિવસ તાપમાનમાં નહીં થાય ફેરફાર. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કરી જાહેરાત. વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ. ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું કર્યું વિમોચન. પાટણમાં સરકારી વાહનમાં GPS લગાવનાર શખ્સની ધરપકડ. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ. કોન્ટ્રાક્ટરો પર ભૂસ્તર વિભાગ અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો. મહેસાણામાં પણ અધિકારીઓની રેકીનો થયો પર્દાફાશ.